આજરોજ અનખોલ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મુખ્ય મહેમાન દરબાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા સુટ્ટા હાજર રહ્યા હતા। અનખોલ ગામની 25 થી 30 સોસાયટી જ એમાં ભેગા લઈ લેશે। 30 જેવી ટીમ આ ટુર્નામેન્ટમાં રમશે। મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય દ્વારા ટોસ ઉછાળી મેચની શરૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્ય પોતે પણ ક્રિકેટનો આનંદ લીધો હતો। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર એમાં પણ વાઘોડિયા રોડ એનો અણખોલ ગામ ડભોઈ વિધાનસભાનું પહેલા નંબરના બૂથથી શરૂઆત થાય છે અહીંયાથી। અને આ અણખોલ ગામની સોસાયટીઓને આંતરિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજે કરવામાં આવ્યું છે। લગભગ 30 જેટલી સોસાયટીઓએ આમાં ભાગ લીધો છે। ફક્ત અણખોલ ગામમાં આવેલી સોસાયટીઓ જ આમાં રમી શકે એવો નિયમ છે। ગયા વખતે પણ 21 જેટલી સોસાયટીઓએ ભાગ લીધો હતો। આ વખતે 30 જેટલી સોસાયટીઓએ ભાગ લઈ રહી છે। ખૂબ જ સારી રીતે ટુર્નામેન્ટ અહીંયા આગળ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે। સાથે સાથે જ આની પાછળ આ વિસ્તારમાં લોકો નવા રહેવા આવ્યા હોય તો એ લોકોની વચ્ચે એકબીજા સાથે ઓળખાણ થાય, આત્મીયતા વધે અને સુખ દુઃખમાં એકબીજાની જોડે પડખે ઊભા રહેવાય અને એકબીજાથી પરિચિત થાય, એના માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્ત્વની છે। સાથે સાથે જ અત્યારના જમાનામાં યુવાનો ખાસ મોબાઈલ ને લેપટોપ પર રમતો રમતા હોય છે, એને બદલે શારીરિક રીતે સક્ષમ થવા એવી મેદાની રમતો રમે એની ખૂબ જરૂરિયાત છે। તેને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ અહીંયા કરવામાં આવી છે। ત્યારે ટુર્નામેન્ટના તમામ આયોજકોને ખાસ કરીને અમારા મિત્ર બકાભાઈ પટેલ જેમણે આ સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે એમનો અને એ તમામ ટીમનો અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। ને ટુર્નામેન્ટનું આવું સુંદર આયોજન એમણે કર્યું છે ને સોસાયટીના લોકોને એનો લાભ લઈ રહ્યા છે, ત્યારે લાભ લેનારને પણ અભિનંદન આપું।